નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પ્રાંતિજના વદરાડ ગામે રવિ કૃષિ મહોત્સવ યોજાયો। વાંસદા તાલુકામાં 6 માર્ગોનું નવીનીકરણ થશે। ખેડૂતોને ₹10 લાખના ચેકો અપાયા। નૂતન વર્ષ શરૂઆતની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવણી। આરએચ કાપડિયા નવી સ્કૂલ ખાતે નવા વર્ષની ઉજવણી। પ્રાંતિજના વદરાડ ગામે રવિ કૃષિ મહોત્સવ યોજાયો। સમગ્ર રાજ્યમાં ધરતીપુત્રોને કૃષિ સંશોધનથી માહિતગાર કરવા અને માર્ગદર્શન આપવા તાલુકે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજ શુક્રવાર રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ગામે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે કૃષિ મહોત્સવના ઉદ્ઘાટક સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગામડાનો સર્વાંગી વિકાસ કૃષિ વિના શક્ય નથી। આથી ખેડૂતોને સમૃદ્ધિમાં વધારો કરવા તેમજ કૃષિ ક્ષેત્રમાં આધુનિક ખેત પદ્ધતિનો અને સુધારેલ ઓજારોથી કૃષિ વિષયક જાણકારી મેળવી આવકમાં બમણી કરવાનો અભિગમ રાજ્ય સરકારનો છે, જેથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ કૃષિ મહોત્સવમાં પ્રાંતિજ તાલુકાના 61 લાભાર્થીઓને પશુપાલન, ખેતીવાડી અને સહકારની લગતી ₹6.60 લાખના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિક, તજજ્ઞો અને નિષ્ણાતો સાથે પ્રગતિશીલ ખેડૂતોએ પણ અને કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો દ્વારા ખેતી વિશે જરૂરી સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। નાયબ બાગાયત નિયામક શ્રી જે.કે. પટેલે ખેતી વિશે વિવિધ યોજનાઓની સરકારશ્રી દ્વારા અપાતી આવતી સાધન સહાયની વિસ્તૃત જાણકારી આપી હતી। વાંસદા તાલુકામાં 6 માર્ગોનું નવીનીકરણ થશે। વાંસદા તાલુકામાં ₹3 કરોડના ખર્ચે 4 માર્ગોનું નવીનીકરણ થશે। આ માર્ગનું ભૂમિપૂજન રાજ્યના વન, પર્યાવરણ અને આદિવાસી જાતિ વિભાગના મંત્રી શ્રી મંગુભાઈ પટેલે કર્યું હતું। આ અવસરે નવસારી જિલ્લાના પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલ, વાંસદા ધારાસભ્ય છનાભાઈ ચૌધરી સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા। વાંસદા તાલુકામાં કાવડેજ ગોળમાળ રોડ ઉપર ₹1.48 કરોડના ખર્ચે નવો બનશે, જ્યારે કાંટસવેલ ગામે ₹1.56 કરોડના ખર્ચે પ્રાથમિક શાળા કંડોલપાડા રોડ 1.5 કિલોમીટર પ્રાથમિક શાળાથી બારી ફર રોડ ઉપર 2.5 કિલોમીટર અને કાંટસવેલ 5 આમલા રોડ 2.8 કિલોમીટરનું નવીકરણ થશે, જેના કારણે ગામજનોમાં ખુશી વ્યાપી છે। ખેડૂતોને ₹10 લાખના ચેકો અપાયા। ચીખલી તાલુકાના સુરખાઈ ઢોળિયા સમાજની વાડી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં વનમંત્રી મંગુભાઈ પટેલ, હળપતિ ગ્રામ યુગ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે 15 લાખ ખેડૂતોને ₹10 લાખથી વધુ રકમના સહાયકના ચેકો અપાયા હતા। રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને સંબોધતા આદિજાતિ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ અને આધુનિક ઢબે ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવે તેવો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે। ખેડૂતોને હવે પ્રોસેસિંગ, માર્કેટિંગ ખેડૂતથી વાકેફ કરવામાં આવે છે। કૃષિ મહોત્સવના કારણે છેવાડાનો ખેડૂત આધુનિક ખેતી કરતો થયો છે અને રાજ્ય સરકારની સફળતા છે। રાજ્યના કૃષિ ઉત્પાદનમાં ખૂબ વધારો થયો છે। નૂતન વર્ષ શરૂઆતની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવણી। હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે નૂતન વર્ષની ઉજવણી એક નવા રૂપમાં જોવા મળી। લોકોએ કંઈક એવો અનુભવ કર્યો કે જે અલગ જ હતો। જેમ જેમ નવા વર્ષની પળો નજીક આવી રહી હતી તેમ ચો તરફથી વાતાવરણ ભગવાન શ્રી રાધા માધવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। મંદિરનો વિશાળ હોલ, સ્ટેજના શણગાર અને જબરદસ્ત લાઇટિંગથી ઝગમગી ઉઠતા મંદિરનું વાતાવરણ આત્મીય બન્યું હતું। નૂતન વર્ષને આવકારવા યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વિષય વસ્તુને આવરી લેતી રમતગમતના સૌ ભક્તો માટે વ્યવસ્થા કરેલ પ્રસાદ સાથે થઈ હતી। પરિવારો, મિત્રો, ભક્તો અને આશ્રયદાતા વગેરે મળીને આશરે 1000 જેટલા લોકોએ વર્ષ 2016ની શરૂઆત એક અનોખી રીતે કરવાનો ધ્યેય સાથે સૌ ઉજવણીમાં હાજર રહ્યા હતા। લોકોના સમૂહ, વિવિધ રમતો, મ્યુઝિકલ ચેર વગેરે કાર્યક્રમ શરૂઆત થતાની સાથે તેને ખૂબ જ આતુરતાથી નિહાળ્યું હતું। તેમજ વિવિધ રમતના વિજેતાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું।
સૌને ભક્તો દ્વારા નિરૂપાયેલા વિવિધ કાર્યક્રમ શાંતિથી જોવા મળે અને માણવાનો લાભ મળે, જેમાં વૈદિક પ્રશ્નોત્તરી સ્પર્ધા કોણ બનશે સર્વોચ્ચ કૃષ્ણ ભક્ત સૌથી વધુ રસપ્રદ રહી હતી, જેમાં ભાગ લેનાર સ્પર્ધીઓમાં 10 જેટલા પ્રતિસ્પર્ધીઓ નિયુક્ત થયા હતા, જેમાંથી અંતમાં એક પ્રતિસ્પર્ધીને હોટ સીટમાં બેસવાનો અવસર મળ્યો હતો અને વિજેતા બન્યા હતા. આ ઉપરાંત વૈષ્ણવી સંઘ જે મંદિર સાથે સંકળાયેલ છે, નારીઓનો એક આધ્યાત્મિક સમુદાય છે, તેઓ દ્વારા કૃષ્ણ લીલા વિષય વસ્તુ પર ધાર્મિક સંદેશો આપતું નૃત્ય નાટક ભજવવામાં આવ્યું હતું. આરએચ કાપડિયા નવી સ્કૂલ ખાતે નવા વર્ષની ઉજવણી. વિદ્યા ભારતી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં સવારે સ્ટ્રીટ શાળા આરએચ કાપડિયા નવી હાઈસ્કૂલ ખાતે સેટેલાઇટ શાળા માટે ભેટ વિતરણ દ્વારા નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરી હતી. ધોરણ 3 અને 4ની અમારા વિદ્યાર્થીઓ સાન્તા ક્લોઝ તરીકે પોશાક પહેર્યો હતો, શાળા મુલાકાત લીધી હતી અને તેમના ચહેરા પર સ્માઇલ ઓફ વળતર તેમને ભેટ આપી હતી. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.